જવાનું છે સુરાપુરા દાદા તો વચમાં આપણે રણુજા અને વરુડી માતાજીના મંદિરે જવાને હઈ તો હું બતાવીશ તમને. અંદર રામા મંડળ ચાલુ છે એટલે બતાવું તમને. અને શ્રી રામદેવજી મહારાજનું મુખ્ય પ્રતિષ્ઠા મંદિર છે. અહીંયા એમ કહેવાય છે કે અમારે જીવા દાદાનું અહીંયા ખાલી મસ્તક પડ્યું હોય અને ધણ અહીંથી લડતું જેતપુર સુધી ગયું હતું. હું કે મારા કલેજાઓ ફરીથી આપણા તોડી નાખે એવા વ્લોગમાં તમારું સ્વાગત છે. મિત્રો આમ જો પાછો આપણે વાડીએથી વ્લોગ ચાલુ કર્યો છે અને પપ્પાની જામનગર ગયા છે. જામનગરથી આપણે હાટું કંઈક નાની મોટી વસ્તુ લઈ આવવાના છે, હું બતાવીશ તમને. અને પછી આપણે જવું છે ગામમાં. પપ્પાને જામનગરથી આવી ગયા છે ને બર્ગર લેતા આવ્યા છે ને આમાં ટી શર્ટ છે અને આ નાસ્તો કરી લઈ થોડોક, પછી આપણે નીકળશી ગામમાં. આપણે ગામમાં ગયા હતા ને ગામમાંથી પાછા મેલડી માતાજીના મંદિર આવી ગયા છીએ અને અંદર રામા મંડળ ચાલુ છે એટલે બતાવું તમને. મને મારા બાપુ ખરા થાય કોની છોકરી વાત કરે છે શર્મનો એઠીમાં ભાઈ એમ કે શું બે કોઈ અમે તો રાત રમવાનું પણ ભેગા તારે રમવાના છે. પણ મારી અવની બેન તમારે ભેગું ઘણું રમવું છે પણ મન માર બાપુ અડી જાય. બાપુને પૂછાય ને શું એ અવની ગોડી અને ટપુ તેની તેનું રાત રમે એની ભેગા બે ઘુમરા મારું. આ તે એમ શીખવા કયો ગાંધી આમ કઈ જા મોટી બેન નકતા તો હતો ને અડી જાય પૂછવા જાય ને આજ તો પૂછવું છે રમવું છે વાલ લાગશે પણ આવશે મજા. બાપુ ઘડી ખમા ભજીયા બાપુ ને ઘડી ખમા બોલો પ્રધાનજી. બોલો છો બાપુ અવની ધોની અને ઠપુ તરી બેનો આપણે રાજમાં પાણી ભરવા આવ્યું છે અને પાણી ભરતું રાહડા જમણવાની થઈ છે અને મને મોકો મળ્યો હે જો તમે દેતા હોય તો બે ઘુમરા મારી જાઓ. પ્રધાનજી પછાડી પૂછો આલે છે ये बात મારી ના અવની આવ એ આયા ઓલી બાજુ અવની બેન તમે પહેલી બેન સમજાવો મારે મેં નહીં આવે. તારે મેળવાનું તો બાપુને લપાઈ દે કાઈ નહીં મારે રમવું છે તમારે ભેગું. હા તો વયા પડમાં હજી એક વાર થઈ છે પરમાં કોણ છે જો હા હવે બધું કામ એને સીધી વાર લાગી પણ આવી બધા ફટાક ને વાહ ડુંડી વાહ મારી કલેજી મારી કલેજી છે હો ડુંડી. A few moments later. આપ લકડા ક્યાંય હજવાય એમ નથી આ એકઈ. રામા મંડળ જોઈ લીધું અને હવે જવું છે વાડીએ. હાલો ભાઈ આવજો ભાઈ. આને બેને નમૂનાઓને ભેગા લઈ જવાના તો હાલો નીકળી વાડીએ. આપણે રામા મંડળ જોઈ કરીને પાછા વાડીએ આવી ગયા હી અને ટાઈમ અત્યારે થયો છે ઓલમોસ્ટ 12 વાગવા આવ્યા છે અને હવે હુઈ જવું છે તો મળશે સીધા સવારે. The next day. મિત્ર મસ્તીનું મોર્નિંગ થઈ ગયું છે અને તમારો ભાઈ ઉઠી ગયો કારણ કે મારે ઉઠવામાં વાર લાગી થોડીક. અને આજે આપણે જવાનું છે સુરાપુરા દાદા તો વચમાં આપણે રણુજા અને વરુડી માતાજીના મંદિરે જવાને હઈ તો હું બતાવીશ તમને. મિત્રો ફાઇનલી આપણે વરુડી માતાજીના મંદિરે પહોંચી ગયા છે ને હાલો માતાજીના દર્શન કરી લીધા છે ને હવે આપણે નીકળવું છે રણુજા સાઈડ. તો લેટ્સ ગો. ફાઇનલી આપણે રણુજા પહોંચી ગયા છીએ ને હું તમને અંદર બતાવીશ ને પેલા ચેક કરી દઉં બધી દુકાનો. હાલો હવે હું તમને રામાભાઈ બાપાના દર્શન કરાવું.
નરસિંહ મહેતાને જે દિવ્ય રાસ દર્શન કરાવ્યો હતા ને એ હું તમને બતાવું. અને હવે તિરુપતિ બાલાજીના દર્શન કરો તમે. અને આ કાશીનો ઘાટ છે. પછી 20 સ્થાનક તપ, પછી સંવસરણ, આ સંવસરણ છે. પછી શ્રી રાણાપુર તીર્થ, પછી શ્રી ભદ્રેશ્વર વસહી તીર્થ, શંખેશ્વર મહાતીર્થ, પછી શ્રી પાલિતાણા મહાતીર્થ. આપણે દર્શન કરી લીધા છે અને હવે હું તમને આ બધી બારેની એક્સપ્લોર કરાવું. આ રામાપીઠ બાપાનો ઘોડો છે. શ્રીનાથજી. Okay. આ અહીંયા હખલું નથી રહેતું. મિત્ર આપણે આની હેઠળ હમણાં ગરક હોય જો હમણાં તમને બતાવું જારો. મિત્રો અહીંયા ગળકવાથી છે ને બધા દુઃખ દર્દ દૂર થઈ જાય છે. હાલો હવે તમને હું બીજું બધું જૂની રણુજા બતાવીશ. મિત્રો આપણે નવી રણુજા તો એક્સપ્લોર કરી લીધી છે. હવે હું તમને જૂની રણુજા એક્સપ્લોર કરાવું. હાલો હવે અંદર જઈ કરીને દર્શન કરાવીએ તમને. અને શ્રી રામદેવજી મહારાજનું મુખ્ય પ્રતિષ્ઠા મંદિર છે. મિત્રો હીરા બાપા હે ને અહીંના સ્થાપક ભગત છે, તો એના દર્શન કરી લ્યો. મિત્રો આપણે રણુજા આખું એક્સપ્લોર કરી લીધું હોય ને હવે આપણે જવું હોય સુરાપુરા દાદા એટલે કે ખરેડી જવું હોય, તો ચલો કન્ટિન્યુ. મિત્રો ફાઇનલી અમે અમારા સુરાપુરા દાદા એટલે કે જીવા દાદાના સ્થળે પહોંચી ગયા છીએ ને આવી રીતના વાડીઓમાં હે મંદિર. તો હાલો હવે હું તમને ત્યાં જઈને દર્શન કરાવું. તો હવે હું તમને જીવા દાદાના દર્શન કરાવું. અહીંયા એમ કહેવાય છે કે અમારે જીવા દાદાનું અહીંયા ખાલી મસ્તક પડ્યું હોય અને ધણ અહીંથી લડતું લડતું જેતપુર સુધી ગયું હતું. અને આ બોયડીના થડમાં અમારા દાદાનું અહીંયા મસ્તક પડ્યું હતું. દર્શન કરી લીધા ને હવે આપણે જવું છે વાડી સાઈડ, તો ચલો કન્ટિન્યુ. A few moments later. રસ પીવા કાલાવાડું ફરી ગયા હી અને હવે રસ પી કરી નીકળ્યો વાડી સાઈડ. 2 hours later. મિત્રો આપણે વાડીએ તો કયું ના ભૂગી ગયા હતા, પણ હે ને મારામાં વ્લોગ બનાવવાની જરાય તેવડ નથી એટલે અટાણે બનાવું હું. અને મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરશી. જો તમને વ્લોગ સારો લાગ્યો હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને છેલ્લે એક મસ્તીનો કોમેન્ટ કરી નાખજો. તો હાલો મિત્રો હવે ફરી મળશું એક નવો વ્લોગમાં. જય દ્વારકાધીશ બધાઈને.